ત્યારે લાખાવાળો ખૂબ વિચારે કે પોતે ક્યાંય જાય નહીં, પોતે વહેલો ઘરની અંદર આવી જાય, કારણ કે ઘરે એકમાત્ર દીકરી હતી. અને ત્યારે બને છે એવું કે એક વખત કોઈનું ગામતરું થાય અને લાખાવાળાને ઘરની બહાર જવાનું થાય, ગામની બહાર જવાનું થાય. અને જેવો લાખાવાળો ગામની બહાર ગયો છે, આ સંદેશો જ્યારે આપા દેવાત ખૂંખાર બારવટિયાને મળે છે, ત્યારે ખૂંખાર આ બારવટીયો ગામ ઉપર ચડાઈ કરે છે, લાખાપાદરને ધમરોળી નાખે છે અને લાખાપાદરને હતું નહોતું એવું કરી નાખે છે. જેટલી પણ સત્તા સંપત્તિ સમૃદ્ધિ હતી એ બધું જ લૂંટીને એ જતા રહે છે. અને અંતે જ્યારે લૂંટાઈ ગયા પછી લાખાવાળાના ઘરની અંદર આપા દેવાત છે એ પ્રવેશ કરે છે. અને ત્યાં આવીને એવું કહે છે કે એ લાખાવાળા, તું કહેતો હતો ને, તો તું બહુ મોટી મોટી વાતો કરતો હતો કે તું જ્યાં સુધી આ ગામની અંદર હાજર છે ત્યાં સુધી લાખાવાળા આ ગામની ઉપર એક પણ આફત ન આવવા દે, એક પણ સંકટ ન આવવા દે. તો આજે તું જો, મેં તારું ગામ છે ને ધમરોળી નાખ્યું, આ ગામને મેં હતું નહોતું કરી દીધું, આ ગામને મેં પાદર કરી દીધું. આ લાખાવાળા તું ક્યાં છો? અને અંદર 12-14 વર્ષની દીકરી હીરબાઈ વાળા આ ચારણ કન્યા સમી ભભૂકતી ઝમુકતી આ દીકરી અંદરથી સાંભળે છે કે મારા પપ્પાની વિરુદ્ધમાં બોલે છે, મારા બાપુની વિરુદ્ધમાં બોલે છે. આવા માણસને મારે કાપી ન ખાય, આવા માણસને મારે જીવતો ન જવા દેવાય. અને આજની જો 12 વર્ષની દીકરી તમારા મારે ઘરે હોય ને આંગણે આવીને કોઈ આમ તેમ બોલતું હોય તો એ દીકરી કદાચ 100 નંબરને ફોન કરે, દીકરી કદાચ સેલ્ફ ડિફેન્સ જાણતી હોય, છતાંય અંદરથી એને ક્યાંક ડર અનુભવાતો હોય કે હું સામનો કેમ કરીશ. પણ આપણા જ ભારત વર્ષની દીકરી, અને આના જાજા વર્ષોય નથી થયા, એ દીકરી હળવેથી રાહ જુએ છે કે હવે એનો એક્શન શું હોય છે, હવે એની પ્રતિક્રિયા શું હોય છે. અને ત્યારે આપા દેવાત એવું વિચારે છે કે હવે હળવેકથી લાખાવાળાના આંગણે એક વછેરો બાંધ્યો છે, જો આ વછેરો હું લઈને જતો રહું તો લાખાવાળાનું નાક કપાઈ જશે કે એના આંગણે આવીને એનો ગમતો વછેરો હું છોડીને અહીંથી ચાલ્યો ગયો અને જતો રહ્યો. હળવેકથી પોતાનું ભાલું છે એ ટેકા ઉપર મૂકે છે, થાંભલીના ટેકા ઉપર મૂકે છે, અને પોતે જેવો વાંકો વળે છે નીચે એ પાછળથી હળવેક ડગલે આ 12 વર્ષની 14 વર્ષની ચારણ કન્યા સમી, જે આ દીકરી કહી શકાય, ઝગમગાટ કહી શકાય, ઘરની કિલકારી કહી શકાય, એવી હીરબાઈ વાળા પાછળથી આવે છે. અને એ જ ભાલું લઈને એ આપા દેવાતની પીઠની અંદર ભોંકી દે છે અને એને ધૂળ ચાટતો કરી દે છે. આટલું જ નહીં, આ 14 વર્ષની દીકરી આપા દેવાતને ખેંચે છે, એના બાપુની તલવારથી એના કટકા કરે છે, એને ગાંસડીમાં બાંધે છે. અને સાંજે બાપુ આવશે તો એને બતાવવા થશે કે આખા ગામને તો મેં સંભાળી ન શકી, પણ એક વ્યક્તિ એવો હતો કે જે તમારા આંગણે આવીને તમારું નામ નીચું પાડતો હતો, આવા વ્યક્તિને મેં જવા નથી દીધો. એને બાંધી આપે છે, એને કમાડ ખોલે છે, રૂમની અંદર લઈ જાય છે. અને સાંજ પડતા સમાચાર મળે છે લાખાવાળાને કે ક્યાંક ગામની અંદર હુમલો થયો છે, ક્યાંક આ વર્ષોનું વેર આપા દેવાતે આ સમયમાં વાળ્યું છે. અને ત્યારે લાખાવાળો ભાગતો હાંફતો થાકતો પોતાની દીકરીના નામ ઉપર પોતાના ગામની ચિંતા કરતો જ્યારે ઘરે આવે છે, ત્યારે દીકરીના માથા ઉપર વાલથી હાથ ફેરવતા કહે છે કે બેટા તને તો કાંઈ નથી થયું ને. આ ગામની દશા દુર્દશા જોઈને મને એવું થાય છે કે આ કઈ સંકટની ઘડી કે જે મારી ગેરહાજરીની અંદર આ વર્તી ગઈ. ત્યારે 12-14 વર્ષની દીકરી, 12-15 વર્ષની દીકરી હીરબાઈ વાળા એવું કહે છે કે ના બાપુ, મને ચિંતા નથી, મને ખબર હતી કે તમે જ્યારે આવશો ને ત્યારે હું સક્ષમ હોઈશ તમને જવાબ આપવા માટે. પણ બાપુ, આખા ગામને તો હું નથી બચાવી શકી, પણ ગામના આંગણે એમાં તમારું નવલખું ઘર અને તમારા આંગણે આવીને ઊભેલો કોઈ વ્યક્તિ તમારી વિરુદ્ધમાં બોલે તો એ વ્યક્તિને મેં જવા નથી દીધો. આવો બાપુ, હું તમને કમાડની અંદર લઈ જાઉં, ઓરડાની અંદર લઈ જાઉં અને એ વ્યક્તિને હું તમને બતાવું. લાખાવાળાનો હાથ પકડીને હીરબાઈ અંદર લઈ જાય છે, એને ગાંસડી જેવી ખોલે છે. એ ભેગો લાખાવાળો આશ્ચર્યચકિત થઈ જાય છે કે અરે બેટા આ શું? જેને આખું ગુજરાત, જેને આખું સૌરાષ્ટ્ર ગોતતું હતું, આ ખૂંખાર બારવટીયો, બેટા તે એને મારી નાખ્યો છે. અને ત્યારે આ 12-15 વર્ષની દીકરીને ખબર નથી એણે જે પોતાને ઘાસડી બંધાવીને રાખ્યો હતો કે એ કોણ હતો. અને ત્યારે લાખાવાળો પોતાની 12-15 વર્ષની દીકરી હીરબાઈના માથે હાથ ફેરવતા કહે છે કે આખોય સમાજ, આખોય ગામ અને આખી દુનિયા કદાચ મને ભલે એવું કહેતી હોય કે મારા ઘરને આંગણે દીકરી છે, પણ સાહેબ તું આજે દીકરો થઈને ઊભી છો. તમારા મારે જે આંગણે દીકરીઓ ઊભી છે ને એ એક સમય એવો આવશે કે જે દીકરો થઈને ઊભી રહેશે. અને આજની દીકરી જો મને આ વાત સાંભળતી હોય કોઈ પણ માધ્યમથી, તો બેટા એટલી ગાંઠ બાંધજો કે તમારા પપ્પાની, તમારા ખાનદાનની, તમારા કુટુંબની, તમારા ઘરની વિરોધમાં જે વ્યક્તિ બોલે, જો તમે એક હાથે શસ્ત્ર ઉપાડી શકતા હોય ને તો એક હાથે તમે શાસ્ત્ર પણ ઉપાડી શકો છો. એ વ્યક્તિના કાળજાને વિંધવા માટે જરી તમને વાર ન લાગવી જોઈએ. એ વ્યક્તિને તમારી ભાષામાં જવાબ દેતા જરીકે વાર ન લાગવી જોઈએ. આ તો કોઈ પર પુરુષ કે પર
કોઈ વ્યક્તિ એવું કે ભાઈ તારા પપ્પાને શું ખબર પડે આપણે આવી રીતે મળીએ તો, અને આજની સ્ત્રી એવું કે, આજની દીકરી એવું કે બરોબર છે, મારા પપ્પાને શું ખબર પડે, મારી મમ્મીને શું ખબર પડે આપણે મળીએ તો. પણ ત્યારે બેટા સંભાળજો કે 12, 15, 14, 17, 18 ને 20 વર્ષની દીકરી કેવી હોય. અને 2023ની અંદર ગોપાલભાઈ સરસ મજાનો આપણા ભાવનગરની ભાવેણા અને ધરતીની અંદર એક સરસ મજાનો કિસ્સો બન્યો હતો. અને આ કિસ્સો આપણને બહુ સરસ રીતે સાબિત કરે છે કે દીકરી ક્યારે પૂજનીય હોય. સુભાષનગરની અંદર ભરવાડ સમાજ, ઝીણાભાઈ ભરવાડને ઘેર જાન આવે છે, અને એ જાનની અંદર બને છે એવું કે દીકરાના અને દીકરીના બંનેના લગ્ન હોય. દીકરાની જાન બીજે દિવસે સવારમાં ઘરને આંગણેથી નીકળવાની હોય, અને જે દિવસે દીકરીના લગ્ન હોય ત્યારે એક બાજુ મામેરા વધાવાતા હોય, એક બાજુ ઢમક ઢમક કરતા ઢોલી છે એ આંગણે જાન લઈને આવતા હોય, અને આ બાજુ વિધિની વક્રતાએ કાળના ક્રમે હેતલબેન જે દુલ્હન હોય એમનું હાર્ટ એટેકથી નિધન થાય છે. અને એવા સમયે શું કરવું? ઘરને આંગણે જાન આવીને ઊભી છે, તો હવે જાનને પાછી વાળવી કે નહીં, સમાજના શ્રેષ્ઠ આગેવાનો જે ઘરના મોભીઓ હોય એ નક્કી કરે છે. અને ત્યારે ઝીણાભાઈ ભરવાડ દીકરીના પિતા એવું કહે છે કે ભગવાને જે કરવું હતું એ કર્યું, કાળિયા ઠાકરે જે કરવું હતું એ કર્યું, પણ હું મારી બીજી દીકરીનો હાથ છે એ આવનારી જે જાન છે એ પાછી ન ફરીને જાય એટલા માટે એના હાથની અંદર સોંપું છું. બીજી દીકરી છે એને તો પીઠી નહોત લાગી, એને તો માત્ર મહેંદી લાગી હતી, અને એ બેનના લગ્ન હતા, ભાઈના લગ્ન હતા, એની મહેંદી લાગી હતી. એ દીકરી દુલ્હનના રૂપની અંદર સજ્જ થાય છે ત્યારે એની બહેનપણીઓ એવું એને કહે છે કે તું કહેતો ખરા, એ ઘર તને નથી ગમતું, તું કહેતો ખરા, એ પાત્રને તે નજરથી ક્યારેય નથી જોયું, તું કહેતો ખરા તને ગમે છે કે નથી ગમતું. અને ત્યારે 21 વર્ષની દીકરી હસતામુખે એવું કહે છે કે મારા પપ્પાનો નિર્ણય હોય ને મારા માટે આખરી નિર્ણય હોય, અને મારા પપ્પા એક વખત નિર્ણય લેતા હોય તો એના માટે કદાચ મારે આ તો પરણવું પડે છે, પ્રાણ પણ આપી દેવાના થાય ને તો હું આપી દેવા માટે તત્પર છું. આ આપણા સમાજની દીકરીઓ છે, આ વીરાંગનાઓ છે. અને આવી વીરાંગનાઓ જ્યારે તમારે મારે આંગણે હોય ને ત્યારે એને કહી શકાય મારે ઘેરે લક્ષ્મીનો અવતાર, મારે ઘેરે દીકરીનો અવતાર. એને જોવું જ્યારે માં ખોડલ દેખાય, માં ભગવતી દેખાય, એ પણ ત્યારે દેખાય. આ દીકરીનું સ્વરૂપ એટલે આવું નિર્મળ છે, કોમળ છે, પવિત્ર છે. અને આજની દીકરી 21 વર્ષની છે ને એ પણ નિર્મળ ને પવિત્ર ને કોમળ છે જ્યાં સુધી એને કોઈનો સંગ નથી લાગતો. આ સંગ છે, જે આદત છે, એ ઘણી વખત આપણી અંદર એવા અવગુણો પેદા કરે છે. ઘણી વખત જ્યારે તમે કોલેજનો આસપાસ તમારા વિસ્તારની અંદર કોલેજ આવતી હોય ને તમે જોવો ખબર પડે કે આજની દીકરી ખરેખર મા બાપને ઉલ્લુ સમજીને, મા બાપને બુદ્ધુ બનાવીને કઈ દિશાની અંદર જાય છે. રવિવારે એકેય કોલેજ ચાલુ નથી હોતી, છતાંય દીકરીઓ મા બાપના મનની અંદર એવો વિશ્વાસ અપાવે છે કે આજને અમારી કોલેજ એક્સ્ટ્રા ક્લાસ માટે શરૂ છે. ત્યારે મા બાપને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે એક વખત એક્ટિવાની કિક મારીને આપણા ઘરની અંદરથી દીકરી ઘરની બહાર જાય છે, ઉમરું ઓળંગે છે, તો બની શકે કે કોઈની અવળી સંગતમાં અથવા તો અનમેચ્યોરિટીને કારણે ક્યાંય પણ જતી હોય, પણ 15 દિવસમાં ક્યારે 2 કે 5 દિવસ તો એનું ક્રોસ વેરીફાઈ કરો કે ક્યાં જાય છે. એટલા માટે કે 22 વર્ષની ઉંમરે જ્યારે માથું નીચું રાખવાનું થાય ને ત્યારે તમારું માથું નીચું ન રહે. આવી તમારા મારા આંગણે દીકરી હોય તો એ વંદનીય સ્વરૂપ છે. એના પછીનું બીજું સ્વરૂપ એટલે બહેનનું સ્વરૂપ. એ તો જેને કાંડે રાખડી ન બંધાતી હોય ને ગોપાલભાઈ એને ખબર પડે, અને જેને બેન ન હોય ને એને તો હજારો રાખડીઓ બંધાતી હોય. અંકિતભાઈને મારે બધા એવા જ સંબંધ છે કે રાત્રે 3 વાગે કોઈ સવાલ હોય ને તો એ સવાલનો જવાબ આપી શકવા માટે મને એમ થાય કે નહીં, ગર્વભેર આપી શકાય. કારણ કે એક ભાઈ બહેનનો સંબંધ છે એ બહુ પવિત્ર સંબંધ છે, અને આના માટે તમારા લોહીના સંબંધની જરૂર નથી પડતી, માત્ર લાગણીના સંબંધની જરૂર પડે, માત્ર પારદર્શિકતાની સંબંધની જરૂર પડે છે. અને આજનો આ સમાજ એક સ્ત્રીને કોઈ પણ પુરુષની સાથે સ્વીકારવા માટે ત્યારે જ તૈયાર થાય કે જ્યારે કાંડે લાગણીનો જે ધાગો છે ને એ બંધાતો હોય. પણ ખરા અર્થની અંદર બેન કોને કહેવાય? બેન એટલે કે એવું અસ્તિત્વ કે જે ઘરને આંગણે પોતાના ભાઈને સાથે આવો પધારો, પોતાના ભાઈની સાથે નાના નાના રિમોટ માટે, પોતાની જગ્યા માટે કે પોતાની કોઈ પણ વસ્તુ માટે એ ઝઘડી લેતી હોય. અને એ ઝઘડી લેતી હોય એવી અવસ્થામાં જ્યારે એના 22-25 વર્ષે સગપણ થાય અને એ જ્યારે સાથ છોડીને ઘરનું પિયરનું આંગણું છોડીને એ ઘરની બહાર જ્યારે પગ મૂકતી હોય ત્યારે 10-10 પધારો, ત્યારે 10-10 પોતાની આંગણી છે ને એને જબુડે છે. અને આજે પણ જ્યારે તમે રફાળા ગામને આંગણે જાઓ છો ને ત્યારે એ પંજા છે ને એ યથાવત છે
એ 10 આંગળીઓના પંજા એટલા માટે તમને ભીતે દેતી જાય છે કે ભાઈ આજ સુધીમાં ઘણી વખત તારી સાથે ઝઘડી હશે, કોઈ વસ્તુ માટે લડાઈ થઈ હશે, પણ ભાઈ આજથી અમારે 10 આંગળીના પંજા છે એ હું તને આપું છું, આજથી આ 10 આંગળીના નિશાન છે એ હું તને આપું છું, મારે તારું કંઈ ન જોઈએ, બસ મારે ઘેર આંગણે મારો પ્રસંગ આવે ને ત્યારે એને શોભાવવા માટે તું ₹1.25 લઈને આવી રહેશ ને તો પણ મારા માટે વસૂલ હશે.